જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે હું આવ્યો છું મારી દૂધની વાડી છે જે રાતળાપા ત્યાં. કેમ કે મારી બેક સાઈડમાં તમને જાંબુડી દેખાતી હશે. કેમ કે જે લોકો મારા ડેઇલી વ્લોગ જોવે છે એને ખબર હશે, કેમ કે પાછળના બેકગ્રાઉન્ડથી ખબર પડી જાય કે આજે હું કઈ વાડીએ છું. છતાં પણ હું તમારી યારે શેર કરું છું કે હું કઈ વાડીએ છું, કઈ વાડીએ નથી. અને મિત્રો આજે અહીંયા એક કામ કરવાનું છે અમારે. અડદ પાકી ગયા છે, ચકેડી આવે છે આજે. એમાં ચકેડીમાં કાઢવાના છે અડદ. તો તમે બન્યા રહેજો મારી યારે, હું તમને બતાવું. એ મિત્રો જે સામેની સાઈડ છે એ બધા અડદ અમારા છે. આ છે એ કાકાના છે. કાકાને તો જે વાટવાનું કામ શરૂ છે. અમારે આજે ચકેડી આવે છે એમાં કાઢવાના છે. અહીંયા રહ્યા પપ્પા જાય છે બાચકા લઈને. કાંતિભાઈ ગયા પાણી ભરવા. અને અહીંયા ગોરો છે કે જે પાણીનો ફૂલ ભરી દીધો. હવે એમાં હું ફરતું કોથરો રાખી દઈશ પલાળેલો, કે જેથી કરીને બપોરે લૂ વાય તો પણ પાણી ઠંડુ રહે. કોથરો પણ એરિયોમાં 2 દિવસ પહેલાં મેં કર્યું હતું, એ સારું હતું એનાથી. એટલે પાછું અત્યારે પલાળીને ઢાંકી દઉં એમાં. તો ટ્રેક્ટર આવી ગયું છે. જે મારો ફ્રેન્ડ છે આશીષ, એ લઈને આવ્યો છે. બરાબર છે, તો તમે બનાવ્યો હું તમને બતાવું કે ચકેડી આવી છે. હવે કઈ રીતે કામ કરે, શું છે શું નહીં. અને હા, ખાસ તો એ કે મારા અડદનો ઉતારો કેવો રહ્યો, બધું હવે તમને આ વિડીયોમાં હું બતાવીશ આગળ. તો બના રહેજો મારા વિડીયોમાં. આ આવી ગઈ ચકેડી. અને ફ્રેન્ડ્સ, હું લઈને જાઉં છું અત્યારે શ્રીફળ, કે શરૂ થાય એની પહેલાં વધારી દેશું. અત્યારે તો બધું પાથરે છે આમથી આમની છે કપડાં. બધા મજૂર પણ હવે હારવા માંડ્યા છે ત્યાં. તો આજે રાત્રના અડદ નીકળી ગયા અમારે. અને અહીંયા નવ વાગે છે. અત્યારે તો 9 વાગે છું, પશુને દવા આવ્યો હતો. રાત્રમાં તો લગભગ 4 વાગે નીકળી ગયા અડદ. ઠીક છે મિત્રો, તો તમે મને કહેજો કે કેટલો ઉતારો રહેશે એમાં. જેમ મેં તમને આગળ કીધું એ પ્રમાણે કોમેન્ટ કરજો. ઠીક છે. અહીંયા અડદ ઊભા છે અમારે. સામે કાકાને બાજરો છે એ ઊભો છે. અત્યારે મસ્ત સનસેટ છે. જે સામેની બાજુ છે અડદ થોડાક વાટવાના બાકી છે, બાકી વાંધો નથી. અત્યારે બહુ સારો સનસેટ છે.